નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. દેશમાં હાલ કેટલાક રાજ્યોમાં ચૂંટણીના પરિણામોને લઈને ગરમાવો છે અને તેની સાથે જ હવામાનમાં પણ ગરમીનું પ્રમાણ ઝડપથી વધતું રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં તેની અસર વધુ જોવા મળી રહી છે. હાલમાં હીટવેવની આગાહી સાચી પર દેખાઈ રહી છે અને તાપમાન 43 સેલ્સિયસથી 45 સેલ્સિયસ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં પવનની ગતિ વધશે, પરંતુ તે ગરમ પવન નહીં છે, એટલે કે ગરમીમાં કોઈ ખાસ રાહત મળવાની નથી. પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે થોડો વરસાદ પડી શકે છે, પરંતુ તેની અસરથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા નથી. હાલ અમદાવાદમાં વહેલી સવારે તાપમાન 30 થી 35 સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે, જે બપોર સુધીમાં 40 સેલ્સિયસ પાર પહોંચી જાય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહે છે. 5 મે સુધીમાં તાપમાન 40 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેમાં માત્ર 1 થી 2 સેલ્સિયસનો ઘટાડો શક્ય છે, જે ખાસ અસરકારક નહીં કરે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય રીતે ઠંડક રહેતી હોય છે, પરંતુ હાલ ત્યાં પણ તાપમાન 30 સેલ્સિયસથી 35 સેલ્સિયસ સુધી રહે છે. અમદાવાદમાં 6 મેના રોજ તાપમાન 41 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે 27 થી 28 સેલ્સિયસ રહેતું તાપમાન બપોર સુધીમાં 37 થી 38 સેલ્સિયસ અને પછી 40 સેલ્સિયસને પાર લઈ શકે છે. આ સ્થિતિ 7 હવામાનની સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નેપાળ તરફથી પસાર થઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં બંને સક્રિય છે, જેના કારણે દક્ષિણ ભારત તરફથી સિસ્ટમ ઉપરની દિશામાં આગળ વધશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા ઊભી કરશે. શ્રીલંકા નજીક પણ એક મજબૂત સિસ્ટમ વિકસિત થઈ છે, જેના પ્રભાવ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં જે વરસાદ પડશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રહી છે. 8 થી 9 મે દરમિયાન પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને તાપમાન 45 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગરમીમાં વધુ વધારો થશે. સુપર એલ નિનોની અસરને કારણે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જોકે ચોમાસા પર તેની સીધી અસર હાલ જણાતી નથી, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય છે, જેના કારણે આગામી સમયમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે. મે મહિનાની કુલ સ્થિતિ જોવામાં આવે તો શરૂઆતમાં ભારે ગરમી, પછી થોડો ઘટાડો, ત્યારબાદ પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળી શકે છે. કેટલીક જગ્યાએ વાવાઝોડા જેવી પરિસ્થિતિ અને તેજ પવનો પણ જોવા મળી શકે છે, પરંતુ એ પવન પણ ગરમ રહેશે. તમારા વિસ્તારમાં હાલ તાપમાન કેટલું છે અને તમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.